પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 20મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, આપણે પ્રભુ ઈસુના વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 19મો અધ્યાય 11થી 28મી કલમ સુધી. લોકો આ બધું સાંભળતા હતા ત્યાં ઈસુએ તેમને એક દૃષ્ટાંત કથા કહી સંભળાવી, કારણ પોતે યરૂશલેમ નજીક આવી પહોંચ્યા હતા અને લોકો એ માનતા હતા ઈશ્વરનું રાજ્ય ઉદય પામવાની ઘડીઓ ગણાય છે. તેમણે કહ્યું, એક ખાનદાન કુટુંબનો માણસ રાજા નિમાઈને આવવા માટે દૂર દેશાવર ગયો. તેણે પોતાના 10 નોકરોને બોલાવીને તેમને એક એક સોના મહોર આપીને કહ્યું, હું આવું ત્યાં સુધી તમે આનાથી કમાણી કરજો. પણ તેના પ્રદેશના લોકો તેને ધિક્કારતા હતા અને તેમણે તેની પાછળ એક પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું કે આ માણસ અમારો રાજા થાય એ અમારે જોઈતું નથી. પણ બન્યું એવું કે તે તો રાજા નિમાઈને પાછો આવ્યો અને તેણે તેમને પૈસા આપ્યા હતા. તે નોકરોને તેડાવી મંગાવ્યા, જેથી તેને ખબર પડે કે કોણે કેટલો નફો કર્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ યરૂશલેમ તરફ જાય છે અને લોકોની અપેક્ષા કેવી છે એ આજના શુભ સંદેશમાં. લોકોને એવી અપેક્ષા પ્રભુ ઈસુ યરૂશલેમ પહોંચે અને એટલે પહોંચે ત્યારે જય જયકાર કરે છે આનંદપૂર્વક. કારણ એમને લાગ્યું કે આજ જે રાજા બનશે આ રોમ સામ્રાજ્યને દૂર કરશે અને યહૂદીઓ રાજ્ય કરશે એમ કરીને અપેક્ષા રાખી, એટલે આનંદપૂર્વક જય જયકાર કરે છે. અને પ્રભુ ઈસુ પોતે યરૂશલેમ જતા હતા એટલે પ્રભુ ઈસુ એમને એક દૃષ્ટાંત દ્વારા જે થવાનું છે એ એમને સમજાવે છે. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના મરણ પછી પણ, પુનરુત્થાન પછી પણ જે એમાઉસના શિષ્ય કેવી રીતે યરૂશલેમથી નિરાશ થઈને એમાઉસ જતા હતા અને પોતે વ્યક્ત કરે છે જ્યારે પ્રભુ ઈસુ એમની સાથે આવે છે ખબર પડ્યા વગર કે અમને તો એવું લાગ્યું કે આ રાજ્ય બનશે અને રાજા બનશે અને અમે શાસન કરીશું, બધું પોતાની મોટી મોટી અપેક્ષા રજૂઆત કરે છે. અને એ જ રીતે આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુના સ્વર્ગ આરોહણ પહેલાં, સ્વર્ગ મેં સિદ્ધાવ્યાને પહેલાં પ્રસૂતાના ચરિત્રમાં 1લો અધ્યાયમાં 4થી કલમમાં જેઓ ભેગા થયા હતા તેઓ ઈસુને પૂછવા લાગ્યા સજીવન થયા પછી, અને પછી જે પ્રભુ ઈસુ સ્વર્ગે સિદ્ધાવાને ત્યારે પૂછે છે, પ્રભુ આપ આ સમયે ઇઝરાયલનું રાજ્ય ફરી સ્થાપવાના છો? એમ કરીને એક એકની અપેક્ષા કે પ્રભુ ઈસુ રાજા બનશે. એટલે પ્રભુ ઈસુ એક દૃષ્ટાંત દ્વારા એમને સમજાવે છે. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ તો રાજા તરીકે ફરી આવવાના છે. ત્યાં સુધી જેવી રીતે 10 નોકરોને બોલાવી દરેકને અલગ અલગ શક્તિઓ આપી, તાલંત આપી, અને એવી રીતે પ્રભુ આપણે દરેક માટે અલગ અલગ શક્તિ આપી છે, અલગ અલગ આશીર્વાદ આપ્યો છે, અલગ અલગ આશીષ આપી છે. અને એ તાલંત, એ શક્તિ આપણે ઈશ્વરના રાજ્યની સ્થાપના માટે કેવી રીતે ઉપયોગ કરીએ, ઈશ્વરના રાજ્ય ફેલાવવા માટે આપણે કેવી રીતે એમને સફળતાપૂર્વક આપણે કામ કરીએ એ જોવાનું છે. અને સાથે સાથે ઈશ્વરે જે શક્તિ આપી છે, જે જીવન આપ્યું છે, આપણે કેવી રીતે જીવીએ એ મહત્ત્વનું છે. આમ તો સુભાષિતોના ગ્રંથમાં 20મો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં આપણે જોવા મળે છે, આળસુ મોસમમાં ખેડ કરતો નથી, પણ કાપણી વખતે પાક લેવા જાય છે ત્યારે કશું મળતું નથી. એટલે જો ઈશ્વર આપણે દરેકને જીવન આપ્યું હોય, આપણે દરેકને આશીર્વાદ આપ્યું હોય, આપણે એ ઈશ્વરના રાજ્ય તરફ આપણે એના માટે જીવવાનું છે. અને સાથે સાથે આપણે ઈશ્વરના રાજ્ય તરફ આપણે જવાનું છે. અને સાથે સાથે જે શક્તિ, જે આશીર્વાદ આપ્યો છે, આપણે બીજા માટે કેવી રીતે વાપરીએ છીએ એ પણ મનન ચિંતન કરવાનું છે. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્ર મુજબ, વચન મુજબ આપણે બધા જ્યારે પ્રભુ ઈસુ
યરુશલેમ તરફ જાય અને ફરી પધારવાના છે અને ત્યારે મહિમા સાથે મહાસામર્થ્ય સાથે આવવાનું હોય. આપણા માટે જે જીવન આપ્યું છે કેવી રીતે જીવીએ એના આધારે આપણે પ્રભુ ઈસુના મહિમામાં ચોક્કસ આપણે સહભાગી બનીશું. આ ક્રિસ્તવાલા ભાઈ તબેનો આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વર ઓળખવામાં મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો. દિવ્ય ધ્યાનો. જય